નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 અને 11માં વિષય ગુજરાતીની અંદર આવતો વ્યાકરણના ટોપિકમાં કર્મણી વાક્ય રચના વિશે આજે આપણે અભ્યાસ કરીશું. મિત્રો, ગયા ક્લાસની અંદર આપણે લોકોએ કર્તરી વાક્ય રચના વિશે સમજ મેળવી હતી. કર્તરી વાક્ય રચના કોને કહેવાય તેના વિશે સમજ મેળવતા આપણે જોયું હતું કે વાક્યમાં જે રીતે કર્તાપદ, ક્રિયાપદ મહત્વના છે, તેવી જ રીતે ત્રીજું મહત્વનું પદ એ કર્મપદનું હોય છે. તો વાક્ય જે રીતે જે ઢાંચામાં બનેલું છે, કર્તા, ક્રિયાપદ અને કર્મપદ દ્વારા વાક્ય બનતું હોય છે. તો આ ત્રણેય પદ, કર્તા, કર્મ અને ક્રિયા, આ ત્રણેય પદ અગત્યનું છે વાક્યમાં. તેની સમજ આપણે મેળવી. આ ત્રણેય પદની પ્રધાનતા અને મહત્વતાના આધારે વાક્યના આપણે 3 પ્રકારો પાડી શકાય છે. બોલનાર કે લખનાર પોતાના ઈરાદા કે લઢણ કે ભાવથી કર્તાપદ, કર્મપદ અને ક્રિયાપદને મુખ્ય પ્રધાન રાખીને વાત રજૂ કરે છે અને તે પ્રયોગને આપણે પ્રયોગ શબ્દથી ઓળખીએ છીએ. આવા 3 પ્રકારના પ્રયોગ છે. એક કર્તરી પ્રયોગ, બીજું કર્મણી પ્રયોગ અને ચોથું ભાવ પ્રયોગ. તો એના આધારે કર્તરી વાક્ય રચનાની અંદર કર્તા કેન્દ્ર સ્થાને હોય તે વાક્યોને આપણે કર્તરી વાક્ય કહીએ છીએ. જેમ કે મીરા ભજન ગાય છે, તો મીરા એ કર્તા છે. આગળ આપણે એવી પણ સમજ મેળવી કે થી, થકી, વડે જેવા અનુકો છે, પ્રત્યયો છે, એ કાઢી નાખીએ તો કર્તરી વાક્ય રચના બને. તો મીરા ભજન ગાય છે, એમાં કોઈ પણ પ્રકારનો થી, થકી, તરફથી એવો કોઈ પ્રત્યય કે અનુક લગાવેલો નથી, એટલે તે કર્તરી વાક્ય રચના બને છે. આજે આપણે વાત કરવાના છીએ કર્મણી વાક્ય રચના. તો કેટલીક વાક્ય રચનાઓમાં કર્મ કેન્દ્ર સ્થાને હોય છે. આગળ આપણે જોયું કર્તરીમાં કે તેમાં કર્તા કેન્દ્ર સ્થાને છે. અહીંયા આપણે જોઈએ છીએ કે કેટલાક વાક્યોમાં કર્મ કેન્દ્ર સ્થાને હોય છે. એટલે કે વાક્યના ક્રિયાપદ વગેરે પદોમાં કર્મ પ્રમાણે લિંગ વચનના પ્રત્યયો બદલે છે. આગળ આપણે જોયું કે કર્તાના લિંગ વચન પ્રમાણે ક્રિયાપદ બદલાય તો એ કર્તરી વાક્ય રચના છે. કર્મના લિંગ વચન પ્રમાણે પ્રત્યયો બદલાય તો એ કર્મણી વાક્ય છે. આ બંનેનો તફાવત તમારે યાદ રાખવાનો છે કે કર્તરીમાં કર્તાના લિંગ વચન, છોકરો, છોકરી, એક વચન, બહુવચન, સ્ત્રીલિંગ, પુલ્લિંગ, તો એ કર્તા બદલાય છે ત્યારે ક્રિયાપદ બદલાય, એના આધારે ક્રિયાપદ બદલાય તો એ કર્તરી છે. કર્મણીમાં કર્મના લિંગ વચન પ્રમાણે પ્રત્યયો બદલાય તો તે કર્મણી વાક્ય રચના કહેવાય. કારણ કે કર્મણીમાં કર્મ પ્રધાન છે, કર્તરીમાં કર્તા પ્રધાન છે. આ વસ્તુ એકદમ આપણે બરાબર યાદ રાખશું, કાયમ માટે યાદ રાખશું. કારણ કે કેટલીક વખત અન્ય પરીક્ષાઓની અંદર, એન્ટ્રન્સ એક્ઝામમાં પણ ગ્રામરની અંદર આ કર્તરી કર્મણી વાક્ય રચનાઓ પૂછાતી હોય છે. અને હાલ આપણે પરીક્ષા આપવાની હોય એટલે આ વર્ષે આપણે તૈયારી કરીએ એટલે કર્તરી કર્મણી યાદ હોય, પણ કાયમ માટે યાદ રાખવા આ એક વસ્તુ આપણે નોંધી રાખશું કે કર્તરી વાક્યમાં કર્તા કેન્દ્ર સ્થાને હોય છે, કર્મણી વાક્યમાં કર્મ કેન્દ્ર સ્થાને હોય છે. તો ક્રિયાપદનો ઉપયોગ કર્મને અનુલક્ષીને કરવામાં આવે. કર્તરીમાં કર્તાને અનુલક્ષીને, કર્મણીમાં કર્મને અનુલક્ષીને ક્રિયાપદનો ઉપયોગ કરવામાં આવે ત્યારે તે કર્મણી વાક્ય રચના બને છે. કર્મના લિંગ અચળ અને વચન પ્રમાણે ક્રિયાપદમાં ફેરફાર થાય છે. આ પ્રયોગમાં કર્તા ત્રીજી, ચોથી કે પાંચમી વિભક્તિમાં હોય છે. તો
કર્મને અનુલક્ષીને જ્યારે ફેરફાર થાય ત્યારે તેને આપણે કર્તરી, કર્તાને અનુલક્ષીને ફેરફાર થાય ત્યારે કર્તરી, કર્મને અનુલક્ષીને એટલે કે કર્મના લિંગ વચનમાં ફેરફાર થાય અને એ પ્રમાણે એના આધારે કર્તામાં પણ ફેરફાર થાય ત્યારે ક્રિયાપદમાં પણ ફેરફાર થાય ત્યારે તે કર્મની વાક્ય રચના છે. કર્મના લિંગ વચનમાં ફેરફાર થતાં ક્રિયાપદમાં પણ ફેરફાર થાય ત્યારે એને કર્મણી વાક્ય રચના કહેવાય છે. હવે અહીંયા આપણે એક ઉદાહરણ દ્વારા જ સમજી લઈએ એટલે આપણને એક સ્પષ્ટ ખ્યાલ આવશે. દાખલા તરીકે અહીંયા ઉદાહરણ આપ્યું છે કે મારાથી પુસ્તક વંચાય છે. પુસ્તક એ કર્મ છે, મારાથી એ કર્તા છે, વંચાય એ ક્રિયાપદ છે. અહીંયા કર્તા પંચમી વિભક્તિમાં છે. મારાથી થી પ્રત્યય લાગ્યો છે. કર્તરી વાક્યની અંદર હું પુસ્તક વાંચું છું તો એ કર્તરી વાક્ય છે. પણ મારાથી પુસ્તક વંચાયું તો મારાથી પુસ્તક વંચાય છે તો એ કર્મની વાક્ય રચના બને છે. રાધા વડે પુસ્તક અપાયું નહીં. રાધા વડે કર્તા છે, રાધા એ કર્તા છે, ત્રીજી વિભક્તિમાં છે. વડે એટલે ત્રીજી વિભક્તિ છે અને અપાયું પુસ્તક એ કર્મ છે, અપાયું એ ક્રિયાપદ છે. રાધા એ કર્તા છે તો કર્તા છે એ ત્રીજી વિભક્તિ સાથે જોડાયેલું છે. વડે એ ત્રીજી વિભક્તિ છે, થી એ પાંચમી વિભક્તિ છે. એવી જ રીતે દેવિકાથી કાવ્યો વંચાયા તો દેવિકા એને થી પ્રત્યય લાગ્યો છે. થી, વડે, તરફથી, દ્વારા આવા વિભક્તિના પ્રત્યયો જ્યારે કર્તાને લાગે ત્યારે એ કર્મણી વાક્ય બને છે અને આ અનુગો કાઢી નાખવાથી કર્તરી વાક્ય બને છે. ઘણી વખત વાક્ય પરિવર્તન કરવાનું આવે તો મારાથી પુસ્તક વંચાય છે આ કર્મણી વાક્ય રચના છે કારણ કે એમાં કર્મ કેન્દ્ર સ્થાને છે અને કર્તાને થી પ્રત્યય લગાડવામાં આવ્યો છે. હવે કર્તરીની અંદર પ્રથમ પુરુષ આવશે એટલે કે હું પુસ્તક વાંચું છું તો એ કર્મણી વાક્યમાંથી કર્તરી વાક્ય આપણે બનાવ્યું. હું પુસ્તક વાંચું છું એનું કર્મણી વાક્ય બનાવો તો મારાથી પુસ્તક વંચાય છે. રાધા વડે પુસ્તક અપાયું નહીં આ કર્મણી વાક્ય છે કારણ કે કર્તા નથી કેન્દ્ર સ્થાને, કર્મ કેન્દ્ર સ્થાને છે અને વડે એ પ્રત્યય વિભક્તિનો એ પ્રત્યય કર્તાને લાગ્યો છે એટલે આ રાધા વડે પુસ્તક અપાયું નહીં એ કર્મણી વાક્ય રચના છે. આ જ વાક્ય રચનાને આપણે કર્તરીમાં ફેરવવું હોય તો કેવી રીતે ફેરવશું? તો કે રાધા પુસ્તક આપતી નથી. અપાય, એ, આય, અય એવું ક્રિયાપદનું જે રૂપ છે એને આપણે કાઢી નાખવાનું છે. અનુગો પણ કાઢી નાખવાના છે. એવી રીતે દેવિકાથી કાવ્યો વંચાયા એ કર્તા પાંચમી વિભક્તિમાં છે, થી એ પાંચમી વિભક્તિમાં આવે તો આ કર્મણી વાક્ય રચના છે. હવે આ વાક્યને આપણે કર્તરી વાક્ય રચનામાં ફેરવવું હોય તો થી એ પ્રત્યય છે એને આપણે કાઢી નાખવાનું છે અને આય જે ક્રિયાપદની અંદર આયા, આય એવા જે પ્રત્યય છે એ પણ આપણે કાઢી નાખવાના છે. તો દેવિકા કાવ્યો વાંચે છે તો એ કર્તરી વાક્ય રચના બની કારણ કે એમાં કર્તા કેન્દ્ર સ્થાને છે. તો એવી જ રીતે નીચેનું આગળનું ઉદાહરણ આપણે જોઈએ કે કવિથી કાવ્યો લખાયા. થી પાંચમી વિભક્તિ, આયા, લખાયા ક્રિયાપદને આય, આયા એવા પ્રત્યયો લાગ્યા હોય તો પણ કર્મની વાક્ય રચના બને છે. તો કર્તરી વાક્ય રચના બનાવતી વખતે કવિ કાવ્યો લખે છે તો એમાં કર્તા કેન્દ્ર સ્થાને બનશે. હવે કવિ કાવ્યો લખે છે એનું આપણે કર્મણી વાક્ય બનાવવું હોય તો એને થી અનુગ લગાડવાનો છે
અને ક્રિયાપદમાં આય કે આયા પ્રત્યય લગાડવાનો છે. તો કવિથી કાવ્યો લખાયા. આ કર્મણી વાક્ય રચના બની. તો હવે તમને સમજાયું હશે કે કર્તરીમાંથી કર્મણી અને કર્મણીમાંથી કર્તરી વાક્ય રચના બનાવવાની હોય તો કેટલું સહેલું છે. ફરી આપણે જોઈએ, દાદા વડે દાન અપાયા. કર્તા છે એ ત્રીજી વિભક્તિમાં છે, વડે એ ત્રીજી વિભક્તિ છે, દાદા એ કર્તા છે, દાન એ કર્મ છે, દેવાયા એ ક્રિયાપદ છે. તો દાદા વડે દાન દેવાયા એ કર્મણી વાક્ય રચના છે. હવે એને આપણે કર્તરી વાક્ય રચનામાં ફેરવીએ તો દાદા દાન દે છે અથવા આપે છે. દાદા દાન દે છે તો દેને આયા પ્રત્યય લાગ્યો, દેવાયા આયા પ્રત્યય લગાડ્યો, અને દાદાને વડે એવી ત્રીજી વિભક્તિ લગાડી. તો દાદા વડે દાન દેવાયા તો એ કર્મણી વાક્ય રચના બની. એવી જ રીતે પિતાજી તરફથી પુસ્તકો ભેટ મળ્યા. તરફથી એ પણ વિભક્તિ છે, પિતાજી એ કર્તા છે, પુસ્તકો એ કર્મ છે, ભેટ મળ્યા એ ક્રિયાપદ છે. તો અહીંયા પણ પિતાજી તરફથી પુસ્તકો ભેટ મળ્યા એ કર્મણી વાક્ય છે. એનું કર્તરી વાક્ય આપણે ફેરવવું હોય તો પિતાજી એ પુસ્તકો ભેટ, પિતાજીને પુસ્તકો ભેટ મળ્યા. અહીંયા આયા કે આય પ્રત્યય લગાડ્યો નથી, કારણ કે તરફથી શબ્દ છે એટલા માટે. શિક્ષકથી વિદ્યાર્થીઓએ પ્રેરણા લીધી. તો શિક્ષકે વિદ્યાર્થીઓને પ્રેરણા આપી. કર્તરી વાક્ય બન્યું. શાળા તરફથી ઇનામ મળ્યા. તરફથી એ વિભક્તિ કાઢી નાખીએ તો કર્તરી બને કે શાળાને ઇનામ મળ્યા. શાળાને ઇનામ મળ્યા તો એ કર્તરી વાક્ય રચના બની. તો આ રીતે કર્તરી વાક્ય રચના અને કર્મણી વાક્ય રચનાની અંદર વિભક્તિના પ્રત્યયો કાઢી નાખવાના અને કેટલાક પ્રત્યયો આયા એવા ઉમેરો ક્રિયાપદમાં તો એ કર્મણી વાક્ય રચના બને છે. હવે કર્મણી પ્રયોગમાં ક્રિયાપદ કર્મના લિંગ અને વચન પ્રમાણે બદલાય છે. કર્તરીમાં કોના પ્રમાણે બદલાતું હતું ક્રિયાપદ? કર્તાના લિંગ વચન પ્રમાણે. હવે કર્મણીમાં કર્મણી વાક્ય રચનાની અંદર જે કર્મ છે એ કર્મના લિંગ વચન પ્રમાણે ક્રિયાપદ છે તે બદલાય છે. હવે અહીંયા ઉદાહરણ જોઈએ. આ નિયમ છે એ સાબિત કરતું એક ઉદાહરણ. મેં કાગળ લખ્યો. મેં એ કર્તા છે, કાગળ એ કર્મ છે, લખ્યો એ ક્રિયાપદ છે. આગળ આપણે જોયું કે મેં એ જે એ જે કર્તા છે એ પ્રમાણે લિંગ વચન કર્તામાં બદલાય એટલે ક્રિયાપદ પણ બદલાય. કે લીના એ ચોપડી વાંચી. તો રાહુલ ચોપડી વાંચતો હતો. તો જે રીતે સ્ત્રીલિંગ પુલ્લિંગ કરતા હોય એ પ્રમાણે ક્રિયાપદ બદલાય. એવી જ રીતે મેં પુસ્તક વાંચ્યું. અમે લોકો પુસ્તક વાંચીએ છીએ. તો અહીંયા અમે તો એ રીતે જે વચન છે એક વચન અને બહુવચન એ બદલાય છે તો પણ ક્રિયાપદ બદલાય છે. હું જાઉં છું, અમે જઈએ છીએ. જાઉં છું અને જઈએ છીએ. પહેલાં જઈએ છીએ એમાં બહુવચન છે માટે જઈએ છીએ લખ્યું. હું જાઉં છું તો એક વચન છે એટલે જાઉં છું આવે. તો એ રીતે ક્રિયાપદમાં ફેરફાર, કર્તામાં ફેરફાર થતાં ક્રિયાપદમાં પણ ફેરફાર થાય છે. અહીંયા કર્મની લિંગ વચન પ્રમાણે બદલાય છે. જાતિ કર્મની લિંગ એક સ્ત્રીલિંગ પુલ્લિંગ નાન્યતર અને એક વચન બહુવચન. તો એ રીતે
ક્રિયાપદ પણ કેવી રીતે બદલાય જોઈએ. મેં કાગળ લખ્યો. કાગળ એ કર્મ છે. હવે કાગળ એ પુલ્લિંગ છે. કાગળ કેવો? સ્ત્રીલિંગ પુલ્લિંગ વિશે આપણે સમજ મેળવી છે, છતાં પણ ફરી યાદ કરાવી લઈએ કે એ કોઈ પણ શબ્દ છે એ સ્ત્રીલિંગ છે કે પુલ્લિંગ એ કેવી રીતે ખબર પડે? તો કે પ્રશ્ન પૂછીએ, કાગળ કેવો? કેવો, કેવી, કેવું, જે તમે આગળના ધોરણમાં ભણી ચૂક્યા છો, લિંગ. તો કાગળ કેવો એવું આપણે બોલીએ છીએ. કાગળ કેવી, કાગળ કેવું એવું આપણે નથી બોલતા. તો કાગળ કેવો એટલે કેવો એ પુલ્લિંગમાં આવશે. તો એટલા માટે કાગળ લખ્યું. તો કાગળ એ પુલ્લિંગ છે, તો ક્રિયાપદ છે એ લખ્યું આવ્યું. મેં પુસ્તક લખ્યું. પુસ્તક એ કર્મ છે. ઉપર આપણે જુઓ કે કર્મની લિંગ વચન જોવાની છે. કર્તા તો એક જ છે, મેં. એટલે કર્મની લિંગ વચન જોઈએ આપણે, એના લિંગ જોવાની છે. તો કાગળ એ પુલ્લિંગ છે. પુસ્તક કેવું? તો કેવું હોય એ નાન્યતર હોય. તો પુસ્તક શબ્દ નાન્યતર જાતિનો છે, એની નાન્યતર લિંગ છે. તો એના માટે ક્રિયાપદ કેવું થયું? લખ્યું. તો પુસ્તક લખ્યો, પુસ્તક લખી એવું ના, કારણ કે પુસ્તક શબ્દ નાન્યતર જાતિનો છે. એટલે એની કર્મની જાતિ બદલાય એટલે લખ્યુંમાંથી લખ્યું થઈ ગયું. તો આગળ ચોપડી, મેં ચોપડી લખી. ચોપડી કેવી? કઈ જાતિ થઈ? સ્ત્રીલિંગ. તો ચોપડી એ સ્ત્રીલિંગ જાતિનો શબ્દ છે. તો આ શબ્દ સ્ત્રીલિંગ જાતિનો છે એટલે ક્રિયાપદ પણ બદલાયું. એમાં મેં ચોપડી લખ્યો કે મેં ચોપડી લખ્યું એવું નથી આવતું, કારણ કે ચોપડી સ્ત્રીલિંગ જાતિનો છે એટલે કર્મ સ્ત્રીલિંગ છે, તો એનું ક્રિયાપદ બદલાયું કે લખી આવી. તો જ એ વાક્ય રચના યોગ્ય કહેવાય. એટલે મેં ચોપડી લખી. આ ત્રણેય વાક્યોમાં કર્તા મેં હોવા છતાં ક્રિયાપદો ફેરફાર પામ્યા છે. કર્તા એક જ છે. આગળ કર્તરી વાક્ય રચનામાં કર્તા બદલાય, કર્તાની લિંગ વચન બદલાય તો ક્રિયાપદ પણ બદલાય. કર્મણીની અંદર કર્મ બદલાય, ક્રિયાપદ હોય એનું એક કે ના હોય, પણ ક્રિયાપદ જાતિ એનું વચન એ પ્રમાણે કર્મના આધારે બદલાય ક્રિયાપદ, ત્યારે કર્મણી વાક્ય રચના બને છે. કારણ કે આ ઉપરના વાક્યમાં ક્રિયાપદ છે એ કર્મપદને અનુસરે છે. એટલે કે લખ્યો, લખ્યું, લખી એ કોના આધારે ફેરફાર પામ્યો? તો કે કાગળ, પુસ્તક, ચોપડી, જેને આપણે કર્મ કહીએ છીએ, કર્મપદ. તો એને આધારે ક્રિયાપદ બદલાયું છે. એટલે આ કર્મણી વાક્ય રચના બને. તો ટૂંકમાં કર્મના આધારે ક્રિયાપદમાં ફેરફાર કરવો પડે તેવી રચનાને કર્મણી વાક્ય રચના આપણે કહીએ છીએ. કર્મણી વાક્ય રચનામાં કર્તા ગૌણ હોય છે. આગળ આપણે જોયું કે મેં કર્તા છે એ ત્રણેયમાં સરખો જ હતો, છતાં પણ ક્રિયાપદ બદલાયું. કોના આધારે બદલાયું? તો કે કર્મના આધારે બદલાયું, કારણ કે કર્મમાં ફેરફાર થયો, કર્મના લિંગ વચન બદલાયા. તો હવે ખ્યાલ આવ્યો કે કર્મણી વાક્ય રચનામાં કર્તા ગૌણ પણ કર્મ જ કર્તાના કેન્દ્ર સ્થાને હોય છે. એટલે કર્તા કો કે કર્મ કો, પણ કર્મણી વાક્ય રચનામાં કર્મ જ કેન્દ્ર સ્થાને હોય છે. અને વાક્યમાં કર્મની જ પ્રધાનતા મુખ્યત્વે હોય છે. એટલે કર્મની પ્રધાનતા જેમાં મુખ્ય હોય તેને આપણે કર્મણી વાક્ય રચના કહીએ છીએ. જેમ કે રસીલાબેનથી દીકરીને દાન અપાયું. દાન કેવું? કર્મ છે. અપાયું એ ક્રિયાપદ છે. દાન એ કર્મ છે. તો અહીંયા રસીલાબેન એ સ્ત્રીલિંગ છે. રસીલાબેન એ કર્તા છે અને એ સ્ત્રીલિંગ જાતિ છે. દીકરી એ સ્ત્રીલિંગ છે. તો આપી એવું નથી આવતું. આગળ આપણે જોયું કે ચોપડી લખી,
સ્ત્રીલિંગ છે, પણ એ સ્ત્રીલિંગ કયું હતું? કર્મ. કર્મ સ્ત્રીલિંગ જાતિનું હતું એટલે ક્રિયાપદ આપી એવું આવ્યું. અહીંયા કર્તા સ્ત્રીલિંગ છે, પણ કર્મ છે એ કેવું છે? તો કે દાન અપાયું. તો દાન એ નાન્યતર જાતિનો શબ્દ છે. દાન કેવું? દાન કેવો, દાન કેવી એવું નથી આપણે બોલતા. દાન કેવું. તો દાન શબ્દ એ કર્મ છે અને એ કર્મ નાન્યતર જાતિનો છે અને એના આધારે અપાયું એ ક્રિયાપદ છે. એ અપાયું, આપી, આપ્યું, આપ્યો એવું નહીં, પણ અપાયું, અપાયો, અપાઈ એવું નથી. કારણ કે એ ક્રિયાપદ કર્મના આધારિત છે. દાન શબ્દ આધારિત અપાયું બન્યું છે. કર્તા તો સ્ત્રીલિંગ છે એટલે આ કર્મની વાક્ય રચના છે. અહીંયા કર્તા ગૌણ છે. વિદ્યાર્થી વડે કશો જવાબ અપાયો નથી. તો વિદ્યાર્થી એ કર્તા ગૌણ છે અને એને વડે શબ્દ લગાવ્યો છે. વિદ્યાર્થી કેવો, પણ જવાબ કેવો. જવાબ એ કર્મ છે. જવાબ કેવો તો એ કર્મ છે એ પુલ્લિંગ જાતિનું છે. માટે અપાયો એ ક્રિયાપદ છે. તો એ અપાયું આવ્યું, અપાઈ, અપાયું એવું નથી. કારણ કે જવાબ એ કર્મ છે. હા, ભલે અનાયાસે જ વિદ્યાર્થી છે એ પુલ્લિંગ જાતિનો શબ્દ છે. એની જગ્યાએ વિદ્યાર્થીની વડે કશો જવાબ અપાયો નથી એવું કરો તો પણ જવાબ એ પુલ્લિંગ જાતિનો છે એટલે અપાયો શબ્દ આવશે, અપાયો ક્રિયાપદ આવશે. એ વિદ્યાર્થી હોય, વિદ્યાર્થીની હોય, રમા હોય કે મહેશ હોય, પણ કર્તા સાથે કર્મણીમાં કંઈ લેવા દેવા નહીં. એટલે એ કર્મ છે એ જ મુખ્ય છે, કર્તા ગૌણ છે. એટલે અહીંયા સ્ત્રીલિંગ જાતિનું પુલ્લિંગ જાતિનું કર્મ હોય તો એ પ્રમાણે ક્રિયાપદ પણ એ રીતનું બને છે. તો જવાબ એ પુલ્લિંગ છે માટે જવાબ અપાયો નથી એવું આવ્યું. નાની દીકરી રડાઈ ગયું. તો દીકરી એ કેવો શબ્દ છે? સ્ત્રીલિંગ. દીકરી કેવી. રડ્યો, રડ્યું એવું નથી આવ્યું. રડાઈ એ ક્રિયાપદ છે, સ્ત્રીલિંગ છે. દીકરી શબ્દ સ્ત્રીલિંગ જાતિનો છે એટલે એને ત્યાં ક્રિયાપદ છે, એની પાસે રડાઈ એવું આવ્યું. રડાઈ ગયું, રડાયો કે રડ્યું એવું આવતું નથી. તો એ રીતે કર્મની જાતિ, વચન, લિંગમાં ફેરફાર થાય છે ત્યારે ક્રિયાપદમાં પણ ફેરફાર થાય તો એને કર્મણી વાક્ય રચના કહેવાય. કર્તરી પ્રયોગનું કર્મણી પ્રયોગમાં પરિવર્તન હોય ત્યારે આપણે આ પ્રમાણે ફેરફાર કરવાના છે. તો સૌથી પહેલાં તો કર્મણી વાક્ય રચનામાં ફેરફાર હોય ત્યારે આ રીતે કરવાના છે ફેરફાર કે કર્તાની સાથે થી, થકી, વડે, તરફથી જેવા અનુગો મૂકવા એ કર્મણી વાક્ય પ્રમાણે ક્રિયાપદનું રૂપ મૂકવું. જેમ કે તું રમેશને દગો કરી રહ્યો છે. તો એ કર્તરી વાક્ય રચના છે. તું રમેશને દગો કરી રહ્યો છે એ કર્તરી વાક્ય રચના છે. તારાથી રમેશને દગો કરાઈ રહ્યો છે. તો ઉપર આપણે જોયું કે થી, થકી, વડે, તરફથી જેવા અનુગો આવે છે તો તારાથી રમેશને દગો કરાઈ રહ્યો છે એ કર્મણી વાક્ય રચના બની. અર્જુને બાણ માર્યું. તો અર્જુન એ કર્તા છે, કર્તા કેન્દ્ર સ્થાને છે એટલે એ અર્જુને બાણ માર્યું એ કર્તરી વાક્ય રચના બને. અર્જુન વડે બાણ મરાયું. તો વડે શબ્દ અનુગ ઉમેર્યો એટલે એ કર્મણી વાક્ય રચના બની. અધિકારીએ લાંચ લીધી. અધિકારી કર્તા છે, કેન્દ્ર સ્થાને છે એટલે એ કર્તરી વાક્ય રચના છે. અધિકારી દ્વારા
લાંચ લેવાય. તો દ્વારા એ અનુપ મૂકવામાં આવ્યો છે, તો આ કર્મણી વાક્ય રચના બને છે. તો આ રીતે નિયમ 2 પ્રમાણે વાક્યમાં કયા ફેરફાર કરવાના છે? તો કર્તરીમાંથી કર્મણી કરવા માટે હું કે મેં હોય તો કર્મણી કરતી વખતે એને મને કે મારાથી એ પ્રકારના કર્તામાં ફેરફાર કરવાનો છે. એવી જ રીતે તું હોય તો તારાથી એવો કર્મણી વાક્ય રચના બનાવતી વખતે ફેરફાર કરવાનો છે. અમે હોઈએ તો અમારાથી એવી રીતના ફેરફાર કરવાનો છે. તમે હોય તો તમારાથી એ રીતે ફેરફાર કરવાનો છે. તમે લેસન લાવ્યા, તમારાથી લેસન લવાયું. તો આ રીતે કર્તરી અને કર્મણી વાક્યમાં હું કે મેં, તું, અમે, તમે એવો શબ્દ જ્યારે કર્તરી વાક્ય રચનામાં હોય ત્યારે કર્મણી વાક્ય રચના કરતી વખતે મને, મારાથી, તારાથી, અમારાથી, તમારાથી આ પ્રકારના શબ્દો આપણે ઉપયોગમાં લેશું. હવે કર્તરી વાક્ય અને કર્મણી વાક્ય કેવી રીતે આપણે બદલાય? આગળ ઉપરનું જે નિયમ 2 આપ્યું એના ઉદાહરણો છે. હું નિશાળે ગયો તો હુંની જગ્યાએ મારાથી આવશે, મારાથી નિશાળે જવાયું. મેં ઘર બનાવ્યું તો મારાથી ઘર બનાવાયું. તું ખોટું બોલ્યો, તારાથી ખોટું બોલાયું. અમે પ્રવાસમાં ગયા, અમારાથી પ્રવાસમાં જવાયું. તમે લેશન બતાવો, તમારાથી લેશન બતાવાશે. તો આ રીતે કર્તરી ધાતુ છે એ મૂળ રૂપને આમ પ્રત્યે લગાડવાથી ધાતુનું કર્મણી રૂપ બને છે. ઉદાહરણ તરીકે મેં એક કવિતા વાંચી તો મારાથી એક કવિતા વંચાઈ. તો કવિતા વંચાઈ. શેઠ રોજ મંદિરે જાય છે તો શેઠથી રોજ મંદિરે જવાય છે. મેં એક કેળું ખાધું, મારાથી એક કેળું ખવાયું. સંસ્થાએ દાતાઓનું સન્માન કર્યું તો સંસ્થા તરફથી દાતાઓનું સન્માન કરાયું. આ કે આય પ્રત્યે લગાડવાથી ધાતુનું રૂપ કર્મણી રૂપ બને છે. વાક્ય 1 અને 2 ને સરખાવો. કવિતા વંચાઈ અને કેળું ખવાયું. હવે આ કવિતાની જગ્યાએ આપણે પાઠ મૂકીએ તો પાઠ વંચાયો, કારણ કે કવિતા એ કર્મ છે, કવિતા એ સ્ત્રીલિંગ છે શબ્દ, તો ત્યાં વંચાઈ શબ્દ આવ્યો. હવે કવિતાની જગ્યાએ આપણે પાઠ મૂકીએ કે પાઠ વંચાયો, તો પાઠ છે એમાં વંચાયું એવું થશે. કેળું ખાધું, કેળું કેવું? તો નાન્યતર જાતિનો શબ્દ છે, તો કેળાની જગ્યાએ કેરી શબ્દ મૂકીએ. કેરી છે એ સ્ત્રીલિંગ છે, તો મારાથી એક કેરી ખવાઈ. સ્ત્રીલિંગ છે એટલે ખવાઈ એવું થશે. આમ કર્મણી વાક્ય રચનામાં ક્રિયાપદ છે એ કર્મને આધારે મુકાય છે. તો એ રીતે આપણે ધ્યાનમાં રાખશું. આભાર.